હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધે મજામાં ને? અત્યારે મેં કેટલા 4 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે પરમ દિવસે મારા માન બાપોને આવ્યા હતા તો એક એ ઉતાર્યો હતો, બાકી મેં નહોતો ઉતાર્યો તો એ કાલે અપલોડ કર્યો હતો ને મેં કીધું કે ચાલો અત્યારે બ્લોગ છે બનાવી નાખીએ. તો હમણાં અમે ઘરે જ છે, ભનો આવ્યો 2-3 દિવસ થયાનો. તો ચાલો હવે શું કરવાનું છે બતાવું તમને. અત્યારે કામ છે ને કપડાં ધોવાના છે. તો ગઈશ આ છે ને કપડાં તો બીજા મામાના એ પણ છે, તો એને મશીનમાં નાખવા. તો અત્યારે મેં કીધું કે નાખી દા મશીનમાં, ધોવાઈ જાય. 3-4 જોડું હતી મશીનમાં બીજા હઈ નાખી દીધા. જો ડેટ નહીં ખુદ કેવા ફીણા ફીણા થયા. સર્ફ એક્સલનું સાફે ચાલુ કરી દા અને આ હે ને ટાઈમર હે સેટ કરે દા, ધોવાઈ જાય. જો ધોવા માંડ્યા એવા ફળા, બીજું કામ હે એ કરેલા હોય. જ્યાં કપડાં મશીનમાં ધોવા નાખ્યા ને તો લાઈટ ગઈ, તો કપડાં મારા અધૂરા રહ્યા ને. આજે મારે ગરા ભજીયા કરવા, તો જો આમાં હેને ગરવાળું પાણી કરી લીધું ને આમાં હેને ઘઉંનો લોટ સારે લીધો ને બનાની ફ્રૂટ ખાવા ને લોટ આગળ મારે બાંધવો. પેલા ફ્રૂટ મોરને દેદા તો એ ખાઈ, પછી હું લોટ બાંધેલા, કારણ કે કલાક પડ્યો રહેવા દઈએ ને તો લોટ મસ્ત થાય. કામ હા બાસમતી ચોખા અડધા કિલાનું કે કિલાનું પેકેટ લઈ લીધો. તો જો જે વસ્તુ લેવાની હતી ને મામાની ચિઠ્ઠી બનાવી દીધી, તો એ લેવા જાય. તો ચાલો ફ્રૂટ મોરેલા ફાઇનલી ગાઈસ ફ્રૂટ હે ને એ જો મેં મોરે લીધા ને આણે ચાલ્યું બધું થયું ને આણે હે ને જરાક વાર ફ્રીજમાં મૂકે દા ટાઢા થઈ જાય. પછી દાંત હતા જલજીરા આવે જાય તે જલજીરા નાખે અને ખાઈએ. તો ફ્રીજમાં મૂકે દા. ફ્રીજમાં તો કંઈ જગ્યા ને તમે જગ્યા ઉતી નહીં, પણ મેં કરાવી લીધી, જો ફ્રીઝરમાં મૂકી દીધા. તો ગાઈસ હવે હે ને બકાલું છે મેં મોરી લીધું, કારણ કે શાક પણ નાખવું જશે અને લોટ હજી બાંધો ને. મારા મામો ગામમાં ગયા તો એ સામાન લઈને આવે તો પછી બાંધા ને. લાઇટ આવી તો કપડાં હે એ ધોવાઈ ગયા, તો હવે હુકવવા જાઉં તો હુકવે. ઘરનો જો લે આ કપડાં બદલાવે ને બેઠો સોટી ભાઈ એને ફ્રૂટ મોરે દીધા તે ખાવા. હું કહે ને મામો જલજીરા લેવે ને તો પછી દાપાઈ આવી ભીખો થયો. તો ને ફ્રૂટ કાઢી અને દે દા તે ખાવા માંડે ને મારે જાઉં કપડાં સુકવવા. એટલે કઈ કપડાં સુકવતી આવા જો આ બધા હાથું મોર્યા તો બધા ખાઈ લે. ફાઇનલી કપડાં મૂકી આવીને જો એવા ફ્રૂટ હજી બને ખાધા ને મામો અડધા ખાઈને વ્યા પણ ગા. અમે જલજીરા આગળ લેવાના તો નાખે દા, મજા આવે તો ખાવાની. અમારા હાટું ટેસ્ટી ચાલે ખાઈ લેજો. તમારા વાત કૂતરા જેવી લાગે. તો ગાઈસ ને હવે તો તમને બતા ભીંડાનું શાક છે મેં નાખી દીધું. આ બાજુ લોટ હે ગયરા ભજીયાનો એ પણ કરી લીધો. ગર હોય ને માખી હોય જ, જો માખી બમડે શાક સડેગું તો હે ને અટાણે કેટલા 5:30 જેવું થયું ને. મેં કીધું કે હવે ને ભજીયા કરેલા, કારણ કે ઘેરા ભજીયા હે ઠરતા ઠરતા જ ભાવે, ધબધકતા ન ભાવે. તો ચાલો હવે કરી લો. તો ગાઈસ જો આ બાજુ મેં તેલ મૂકી દીધું અને તેલ છે થઈ પણ ગયું અને લોટ હે એમ હમણાં હલાવી નાખ્યો ને. હવે ને પેલો ઘાણવો છે એ કરવા માંડું. તો ગેસ છે ને એ મીડિયમ રાખીએ આપણે, એટલે બરાઈ નહીં ને કાસાઈ નોરી એવું થાય. તો પેલો ઘાણો હે તો કરવા માંડા. તો પૈડા ભેગા ઉફા માંડ્યા, કારણ કે મેં આમાં થોડાક સાજીના ફૂલ નાખ્યા હતા અને વરિયાળી એડ કરી હતી. તો જો એકદમ મસ્ત ઉફા ને ઊને પાણી લોટ બાંધ્યો હતો. તો ગઈશ જોઈ લ્યો જો કેટલા ફૂલા એકદમ ને. ઓલું એક હે હું હે ને હલાવતી હતી તો જારામાં આવે ગુદ બિસાડું તૂટે ગયું. તો ગઈશ જો આ હે ને બીજો ગાણવો હે. આ એક ગાણવો હે સડે ગો નડતા હું હે ને હત્યાઈમાં ધરે આવી, અને આ બીજો ગાણવો હે સડે ને. જે એટલો લોઠ્યો જે હે ને 3-4 ગાણવા થાય. તો ઠાવકા થયા ભનાની. મેં કીધું કે સાઈકતા કેવાક થયા, મને કે અસલ થયા અહીં કે. તો હું કરવા માંડ્યા તો વહેલું પતે. તો ફાઇનલી ગઈશ અત્યારે હે ને 6:30 વાગ્યા અને મેં રસોઈ બધી ક્લિક કરી લીધી છે. તો
ભજીયા પણ કરી લીધા, રોટલા પણ ઘડી લીધા અને જો છે આખી થાળી ભરાણી અને અહીંયા રોટલા પણ કરી લીધા ને આમાં શાક પણ નાખી દીધું. હવે પરવારી તો ગરમી એક તો હે ને અત્યારે બહુ થાય તો કે બેન ફોન જોવા તો ગરમી આખી ઉતરી જાય. મળીએ થોડી વાર પછી.